ત્યાગ વલ્લભ સ્વામીનો આ પ્રસંગ તો લગભગ ઘણા બધાએ સાંભળેલો હશે કે એક યુવક આવે છે અને કંઈક દાળ બનાવવાની સેવા હોય ને એમાં દાળમાં મરચું નાખવાનું હોય એટલે ચટણી નાખવા માટે એક ડબ્બો હોય એમાંથી આમ નમાવા જાય ને તો ડબ્બામાં આમ ચટણી બધી દબાવીને ભર્યું હોય એટલે નાખવાની હતી વાટકા જેટલી ને ઓલું ડબ્બામાંથી સીધું આખું પોળું પડી ગયું એટલે બહુ બધી ચટણી થઈ ગઈ. હવે આ પરિસ્થિતિમાં કદાચ આપણા ઘરે પ્રસંગ હોય તો આપણા મા બાપ હોય કે કોઈ પણ હોય તો તરત ખીજાઈ જાય. ઓલાને ભૂલથી જ થયું હોય કે એ પરાણે કંઈ ચાઈને કરીને એટલી બધી ચટણી ન નાખ્યું, પણ આ સમયે ત્યાગ વલ્લભ સ્વામીએ એમને કીધું કે વાહ, કે હવે આમાં આપણે દાળ ખૂટે જ નહીં, કે આમાંય સવડું લીધું. એટલે કહેવાનો મતલબ કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં જો આપણે સવડું લેવાની વૃત્તિ રાખીએ ને તો આપણને બહુ વાંધો જ ન આવે જીવનમાં. એક તો આપણને ખબર હોય કે સામેવાળા વ્યક્તિથી ભૂલ થઈ ગઈ છે, અજાણતા થઈ હોય કે જાણતા થઈ હોય, જે પણ અંદરથી પોતે દુઃખી હોય ને આપણે પછી એને કીધા રાખીએ કે તને ખબર નથી પડતી, તારું ધ્યાન ક્યાં હતું ને એનું ધ્યાન હોય જ, એને ખબર જ હોય બધી, પણ હવે થઈ ગયું પછી એમાં ગમે એમ કરીએ તો કંઈ ફેરફાર થવાનો નથી ને એમાં આપણે પાછા કીધા રાખીએ એટલે ઓલાનું એક તો માઇન્ડ આમાંય ડિસ્ટર્બ હોય ને વધારે ડિસ્ટર્બ થાય. એના કરતાં એને સાંત્વના આપ્યો ને એ બહુ સારું કામ છે. અને આગળના વખતે એ પણ પછી ધ્યાન જ રાખવાનો હોય.